નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના પાદરા કરજણ રોડ પર હાઈટેન્શન લાઇન નીચેથી પસાર થઈ રહેલ ડમ્પર સળગી ઉઠ્યું હતું. વડોદરા જિલ્લાના પાદરા કરજણ રોડ પર ડમ્પરમાં આગ લાગી હતી. પાદરા કરજણ રોડ ઉપરથી ડમ્પર હાઈટેન્શન લાઇનની નીચેથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન હાઈટેન્શન લાઇનના વીજ પ્રવાહે ડમ્પરને ઝપેટમાં લેતા ડમ્પર સ્થળ પર જ ભડભડ સળગી ઉઠ્યું હતું. જોકે ડમ્પરનો ચાલક સમય સૂચકતા વાપરીને કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ ડમ્પર ચાલકને ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. જોકે ફાયર બ્રિગેડના જવાનો પહોંચે તે પૂર્વે જ ડમ્પર બળીને ખાખ થઈ ગયું હતું. બનાવને પગલે ગ્રામજનોના લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.